थराद में जीवदया का उत्कृष्ट उदाहरण। पक्षियों के लिए चकली घर और पानी के कुंडों का निःशुल्क वितरण। बनासकांठा जिले के थराद में मानवता और जीवदया का एक अनोखा संगम देखने को मिला। बढ़ती गर्मी को ध्यान में रखते हुए बेजुबान पक्षियों की मदद के लिए थराद के सेवाभावी संगठनों द्वारा एक सराहनीय पहल की गई। थराद के रफरल 3 रास्ता के पास महाराणा प्रताप सेवा ग्रुप और आजाद फील्ड पत्रकार एसोसिएशन द्वारा संयुक्त रूप से पक्षियों के लिए चकली घर और पानी के कुंडों का निःशुल्क वितरण किया गया। कार्यक्रम की मुख्य विशेषताएं: रफरल 3 रास्ता। थराद सैकड़ों की संख्या में पक्षी प्रेमियों को मुफ्त चकली घर और मिट्टी के कुंडे वितरित किए गए। लुप्त होती चिड़ियों को बचाने और गर्मी में पक्षियों को पानी उपलब्ध कराने के लिए जन जागरण किया गया। इस सेवा कार्य में थराद के स्थानीय निवासी और राहगीर बड़ी संख्या में शामिल हुए। कार्यक्रम के दौरान आयोजकों ने लोगों से अपील की है कि केवल कुंडे लेना ही पर्याप्त नहीं है, बल्कि उनमें नियमित रूप से पानी भरकर पक्षियों की प्यास बुझाना ही हर व्यक्ति की जिम्मेदारी है। आजाद फील्ड ग्रुप एसोसिएशन અને મહારાણા પ્રતાપ સંગઠન દ્વારા વાવ થરાદ જિલ્લાની અંદર અત્યારે કાળઝાળ ગરમીની અંદર પશુઓ માટે માળા વિતરણ અને કુંડા વિતરણની સરસ કામગીરી ચાલુ છે। અત્યારે વાવ થરાદ જિલ્લો અને બનાસકાંઠા જિલ્લો સેવાકારી કાર્યમાં અગ્રેસર રહ્યો છે। ગૌશાળાનું કાર્ય હોય કે અન્ય કાર્ય હોય એમાં અગ્રેસર હોય જ છે। સાથે સાથે આ પત્રકાર મિત્રો દ્વારા આ એક સરસ મજાનું થરાદના આંગણે કાર્ય થઈ રહ્યું છે। તો આ સરસ કાર્યથી પ્રેરણા લઈને સંગઠનો, સામાજિક સંસ્થાઓ અને આગેવાનો આ પ્રેરણાથી આગળ વધે અને એમને સારી પ્રેરણા મળે અને સારું કાર્ય કરવાનું અને જીવદયા કરવાનો કાર્યક્રમ જે થઈ રહ્યો છે એમાં સહભાગી બને એવી શુભેચ્છાઓ। રીડ ન્યૂઝ અત્યારે જે થરાદની અંદર ગરમીનો જે પારો વધી રહ્યો છે, ગરમીના કળદળાટના કારણે જે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ બનાસકાંઠા અને આઝાદ ફિલ્ડ એસોસિએશન દ્વારા જે આ કુંડાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આપણી ટીમ અહીંયા આગળ જે રેફરલ 4 રસ્તા કહેવામાં આવે છે ત્યાં આગળ પહોંચી અને આપ જોઈ શકો છો કે જે સેવાભાવી છે એ સતત સક્રિય છે અને ચકલીઓ માટે પીવાના પાણીના કુંડા અને તેમને રહેવા માટે માળાનો પણ આયોજન સરસ કરવામાં આવ્યો છે। તો આપણે આવો અત્યારે સાંભળીએ કે શું છે શું નથી એ આપણે અંદરથી બધી વાતચીત કરીએ। એ હકીકતમાં ખૂબ સરસ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। અત્યારે